ઓકે, બાળક પ્રત્યે પ્રેમ દર્શાવો અને અંધવિશ્વાસ રાખવો એ બંનેમાં ખૂબ જ મોટો તફાવત છે. આ 3 દિવસનું બાળક છે જે એકદમ હેલ્ધી અને નોર્મલી ડિલિવર્ડ હોવાથી અમે એને ડિસ્ચાર્જ કરેલું. હવે આજે 2 દિવસ પછી આ ફરી પાછું હોસ્પિટલમાં દાખલ થયું છે. કારણ કે 2 દિવસથી ઘરમાં સગાવાલાઓની લાઈન લાગેલી હતી ખબર પૂછવા માટે. કોઈ બાળકને ખોળામાં બેસાડે છે, કોઈ ગાલને ટચ કરે છે, કોઈ કિસી કરે છે, કોઈ એને પાણી, દૂધ કે મધ ચટાડે છે, જેના લીધે બાળકને આજે ઇન્ફેક્શન થઈ ગયું છે. 2 દિવસથી બાળક દૂધ વ્યવસ્થિત લેતું નહોતું, લૂઝ પડી ગયું હતું, તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેના લીધે એને આજે દાખલ કરવું પડ્યું છે. તો પ્લીઝ મારી પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે બાળકને ક્યારેય પણ મધ, ગાયનું દૂધ, બકરીનું દૂધ ક્યારે પણ ના આપવું જોઈએ. બાળકને ફક્ત માતાનું ધાવણ આપવું જોઈએ. બાળકને ટચ કરતા પહેલા હાથને વ્યવસ્થિત વોશ કરવા જોઈએ અને ફીડિંગ કરાવ્યા પછી તેને ખભા ઉપર 15 થી 20 મિનિટ સુધી રાખી અને ઓડકાર અપાવો જોઈએ.